આપણા ગુજરાતના માયાભાઈ આહિર જે સમાજને એક નીચા ગણવાની એક વાત કરી, જે આપણે જીએસટી એટલે ટેક્સ કોઈ ભરતા નથી, તો આપણે બ્રશ, પેન અથવા ઘડિયાળ અથવા પંખો વગેરે નાની ચીજ વસ્તુ આપણે લેવી છે, એમાં પણ ટેક્સ ભર્યું છે. માયાભાઈ આહિરને બોલતા પહેલાં વિચાર કરવું પડે, કારણ કે જે ટેક્સ કહે છે કોઈ ભરતા નથી. તો જે લોકોનું ટેક્સ ન ભરતા હોય, તો આપ જે સરકારની અત્યારે હાલમાં ચિઠ્ઠી લઈને વાંચી રહ્યા છો દલાલમાં, તો એ સરકારને તમે બોલો કે ભાઈ કોણ ટેક્સ નથી ભરતું. જેના મોટા અધિકારીઓ છે તેને તમે કહી શકો છો ને, મુખ્યમંત્રીને કહો, રાષ્ટ્રપતિને કહો, બરાબર, સીએમ પીએમને કહો, બરાબર, કલેક્ટર સાહેબને કહો. આવા મોટા નેતા અધિકારીઓ છે તેમને આપ અરજી દ્વારા એવી અપીલ કરો કે ભાઈ દરેક જિલ્લાના, દરેક તાલુકાના, દરેક ગામના જે આગેવાનો છે મોટા નેતા તરીકે, અથવા કોઈ ખનિજ માફિયા છે, અથવા જે તે ધંધાક્રિય લગતા હોય એઓને ટેક્સ ભરવા વિનંતી. એવાની માહિતી માંગો, તમને મળી રહેશે. પણ તમે જાહેર સ્થળ ઉપર બેસીને તમામ લોકોને તમે ન કહી શકો કે ટેક્સ ભરો. તમારી પાસે એવો કેવો પાવર છે કે તમે ટેક્સ ભરવાનું કહી શકો? સીએમ પીએમ પણ નથી કહી શકતા, ડીએમ પણ ન બોલી શકે, બરાબર, કલેક્ટર ન બોલી શકે, મામલતદાર ન બોલી શકે, ટીડીઓ સાહેબ ન બોલી શકે. તો તમારી પાસે સંવિધાન મુજબ કયો પાવર છે કે તમે લોકોને એક જાગૃતતા લાવી શકો અને સોલ્યુશન માટે કહી શકો કે ભાઈ આપણે ટેક્સ ભરવો પડે? તો તમને કયા વ્યક્તિ એવું મોટા પદાધિકારીએ તમને હોદ્દો આપ્યો કે ભાઈ ટેક્સ ભરો એમ? બીજો મુદ્દો એવો છે કે જે અન્નપૂર્ણા છે યોજના, અન્નપૂર્ણા યોજના, એની અંદર 1950થી આશરે મનમોહનસિંહ જ્યારે આપણા ગુજરાતના રાષ્ટ્રપતિ હતા, બરાબર, ત્યારથી જ દીનદયાળ અન્નપૂર્ણા યોજના ચાલુ છે. ત્યાંથી જ તમામ લોકોને અનાજ આપવામાં આવે છે. એમાં નવી ક્યાં સરકારે કોઈ નવી ફાળો આપ્યો કે ભાઈ આપણને આ યોજનાની અંદર ફાયદો દો ગરીબોને? એ સરકાર જે ટેક્સ લે છે એના જે પૈસા બચે છે એમાંથી જે બચત થાય એનું અનાજ આપતી હશે, બરાબર. પછી ત્રીજો મુદ્દો કે ભાઈ જે કર્મચારી નોકરી કરતા હોય અથવા ભ્રષ્ટાચારી કરતા હોય અથવા કોઈ કામ ન કરતા હોય એની ઉપર વિડીયો ઉતારવો. વિડીયો ઉતારવો એક માનવ અધિકાર છે. સંવિધાનની અંદર આર્ટિકલ 1919માં એમાં લખેલું જ છે, સંવિધાનની અંદર 19માં આર્ટિકલ મુદ્દા તરીકે લખેલું છે કે ભાઈ માનવ અધિકાર છે. શેનો? કર્મચારી હોય, કોઈ મદાધિકારી હોય, પદાધિકારી હોય, એની સામે મુદ્દો ઉઠાવીને બોલી શકાય એવો મુદ્દો છે. એમાં કોઈ એવું નથી લખ્યું કે ભાઈ નાનો વર્ગ હોય તે મુદ્દો ન ઉઠાવી શકે, અધિકારી એમ બોલી ન શકે. પણ જે નાના અધિકારી હોય કે મોટા અધિકારી હોય એને સંવિધાનની અંદર પેજ નંબર 19માં મુદ્દા ઉપર લખેલું છે કે ભાઈ કોઈ પણ કર્મચારી હોય એની સાથે વાત કરી શકાય. તો આ જે માયાભાઈ આહિરે બોલેલા છે એ મુદ્દા ત્રણેય કઈ રીતે બોલી શકાય? કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી પાસે નથી સાંભળ્યું, રાષ્ટ્રપતિ પાસે નથી સાંભળ્યું, કે સીએમ ડીએમ કે કલેક્ટર સાહેબ પાસે નથી સાંભળ્યું, તો આમની પાસે આ કઈ દલાલી કરવા માટે સરકારે આમને હોપ્યું છે? તો આવી દલાલીઓ કરવામાં અધિકારીઓને પણ ખોટા તમે અધિકારી પણ નથી બોલી શકતા, તો તમે તો એક આમ જનતા છો. તમારી પાસે ક્યાં એવો નેતાનો કોઈ પાવર છે કે હું રાષ્ટ્રપતિ છું કે અથવા મુખ્યમંત્રી છું કે અથવા સીએમ છું? તો તમારી પાસે કોઈ હોદ્દો નથી. તો હોદ્દા વગર તમે કઈ રીતે સંસ્થાની અંદર બોલી શકો, તો કોઈ પણ ભજનની અંદર બોલી શકો? તમે એક હાસ્ય કલાકાર છો એ અમે ના નથી પાડતા,
પણ હાસ્ય કલાકારની એક હેસિયતની કારણે તમે એવું બોલો કે લોકોને જાગૃત થાય, દીકરા દીકરી ભણે, છૂતછૂતના ભેદભાવ માટે અથવા નાત જાતના વાડા માટે અને શિક્ષણ પ્રત્યે આગળ વધે, એવો તમે સંદેશો આપો. તો આ જે તમે બોલ્યા એ આવું ખોટું છે. તમને જે પેટમાં છૂક વાગી છે એ બીજી છૂક છે, પણ તમે દર્શાવો છો બીજી છૂક. તો આ વિડીયો તમામ યોગ્ય આગેવાનોને, તમામ મિત્રોને જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આગળ વધારજો. જય ભીમ, જય નમો બુદ્ધાય, જય સંવિધાન.